રૂપિયાના ચૂકવણા થયેલા છે। એ જ પ્રકારે તમે જોયું હશે ડીજીવીસીએલ ને પણ ટ્રાઇબલ સપ્લાનમાંથી 1,16,72,000 રૂપિયા આ પ્રોગ્રામના ખર્ચવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી છે। એ જ પ્રકારે તમે જોતા હશો એસટી વિભાગીય નિયામકને 6 કરોડ રૂપિયા। તો આ જે પ્રકારના ખર્ચાઓ ત્યાં થયા છે એના હજુ અમને પૂરા બિલ મળ્યા નથી, હજુ અધૂરા બિલો છે। આ તમામ એજન્સીઓ જે પણ એજન્સીઓને બિલો ચૂકવવામાં આવ્યા છે આ તમામ એજન્સીઓ ભાજપના લાગતા વળગતાઓની એજન્સીઓ છે। કોઈ પણ જાતના ટેન્ડર કર્યા વગર ટેન્ડર નિયમોને નેવે મૂકીને બારોબાર આ તમામ એજન્સીઓ ભાજપના રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોની છે। એમને કરોડો રૂપિયાની લાગણી આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે। અને એક બાજુ અહીંયા આંગણવાડીઓ માટે ગ્રાન્ટ નથી, શાળાના ઓરડા માટે ગ્રાન્ટ નથી, અહીંયા કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી। એટલે કયા વિકાસની વાત કરવામાં આવે છે? વડાપ્રધાન આવે, ખર્ચો થાય, અમે બી માનીએ છીએ, પ્રોગ્રામ અમે પણ કરીએ છીએ, પણ આ પ્રકારના ખર્ચાઓથી બધી ગ્રાન્ટ નર્મદા જિલ્લાની પૂરી કરવામાં આવી છે। જે ગ્રાન્ટમાં જે પણ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને જે પણ રાજકીય વર્ગ ધરાવતા નેતાઓ સંકળાયેલા હોય બધા પર તપાસ કરીને જે પણ રકમ છે એ રકમ પુનઃ જમા કરવામાં આવે એવી અમારી માંગણી છે। કેમ કે આદિવાસીના બાળકોની તમામ રકમ આ રીતના અમે વાપરવા નહીં દઈશું, પ્રજાના પૈસાની દિવાળી કરવા અમે નહીં દઈશું, પ્રજાના ટેક્સના પૈસાના તાઇફાઓ કરવા અમે નહીં દઈશું। અમારી માંગણી છે સરકાર આમાં ગંભીરતાથી જે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આ પ્રકારના બિલો મૂક્યા છે એમના પર તપાસ કરે, સીઆઈડી તપાસ કરે અને અઠવાડિયાની અંદર એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે। જો અઠવાડિયા સુધીમાં આ નથી થતું તો આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાના તમામ લોકોને સાથે રાખીને કલેક્ટર કચેરી, એસપી કચેરી અને અમારે જ્યાં પણ આંદોલન કરવા પડશે અમે આંદોલન પણ કરીશું, સડક પર પણ ઉતરીશું અને અમને જરૂર લાગશે તો અમે વિધાનસભાએ પણ જઈશું અને સરકારને અમે કહીશું કે આદિવાસીના વિકાસના પૈસા આ રીતના જે વાપરવામાં આવ્યા છે અમે ક્યારે ચલાવવાના નથી। તમે આ જોઈ શકો છો, આ એસટી નિગમને 7 કરોડ 83 લાખ ડેડિયાપાડા માટે ચૂકવ્યા એ તમે જોઈ શકો છો। આ તમામ ગ્રાન્ટ આદિવાસી બજેટમાંથી છે। આ 1600 કરોડ રૂપિયા, 16 કરોડ રૂપિયા આ ટ્રાઇબલમાં આજે અમારા લોકોને રોજગારી માટે લોન માંગવા જાય છે તો એમની પાસે ગ્રાન્ટ નથી। આજે મનરેગાની રોજગારી બંધ છે, કહે છે કે ગ્રાન્ટ નથી, તો આ તાઇફાઓમાં તમે આટલા કરોડો રૂપિયા વાપરી નાખો તો કઈ રીતના ચાલશે? એટલે અમારી સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, જે પણ આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટ રાજકીય વર્ગ ધરાવતા કોન્ટ્રાક્ટરોને ચૂકવવામાં આવ્યા છે અને અધિકારીઓની મિલીભગત થયા છે, તમામ લોકોમાં તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય અને જે પણ ગ્રાન્ટ એ ફરી રિકવર કરવામાં આવે એવી અમારી માંગણી છે। અને